નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજના વિડીયોમાં આપણે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન દિવસે ગર્ભસ્થ બાળક માટે આશીર્વાદની વર્ષા વરસાવવા માટે વિશેષ પ્રાર્થના કરીશું. આ વિશેષ પ્રાર્થના માટે આપને અનુકૂળ હોય તેવા શાંત સ્થાનમાં અથવા આપના ઘરમાં સ્થાપિત કરેલ મંદિર પાસે બેસી જાઓ, જેથી આ વિશેષ પ્રાર્થના માટે આપને સકારાત્મક વાતાવરણ દ્વારા સકારાત્મક અને દિવ્ય ઉર્જાનો લાભ મળે. આંખો બંધ કરી બંને હાથ તમારા પેટ ઉપર રાખો અથવા હાથ જોડી રાખો. ભગવાન જગન્નાથ અને તમારા ગર્ભસ્થ બાળકને મનોમન યાદ કરો. ભાવપૂર્વક હૃદયના ઊંડાણથી ભગવાનને ગર્ભસ્થ બાળકને દિવ્ય અનુદાન, વરદાન, આશીર્વાદ આપવા માટે પ્રાર્થના કરો. તમારું ધ્યાન તમારા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરો. હવે અહીંથી બોલવામાં આવેલા શબ્દોને અનુસરો. હે ભગવાન જગન્નાથ, સમગ્ર બ્રહ્માંડના સ્વામી, આજે હું એક માતા મારી અંદર પાંગરી રહેલા અમૂલ્ય જીવન માટે આપના આશીર્વાદ અને રક્ષણને માંગુ છું. તેના કલ્યાણ માટે આપને પ્રાર્થના કરું છું. હે પ્રભુ, આપની વિશાળ આંખો દ્વારા તેના તરફ પ્રેમાળ અને કરુણામય નજર રાખો. તેની દ્રષ્ટિ પણ વિશાળ બને, તે સ્વાર્થ અને સંકુચિતતાથી ઉપર રહીને જીવનમાં લોક કલ્યાણ માટે, સમગ્ર જળચેતનના કલ્યાણ માટે તત્પર રહે તેવા આશીર્વાદ આપો. હે પ્રભુ, મારી અંદર પાંગરી રહેલા આપના આ દિવ્ય વરદાન સ્વરૂપ ગર્ભસ્થ બાળક જ્યારે આ ધરતી ઉપર પહેલો શ્વાસ લે, ત્યારે સુખ, સમૃદ્ધિ, વૈભવની સાથે જ પ્રેમ, કરુણા, દયા, પરોપકાર જેવા દિવ્ય ગુણો પણ આપની કૃપાથી તેની અંદર ભરી દેજો. હે પ્રભુ, મારા બાળક ઉપર એવી કૃપા વરસાવો કે તે જીવનના દરેક ક્ષેત્રમાં આપની કૃપાથી આપનું દિવ્ય અને યોગ્ય માર્ગદર્શન મેળવતું રહે. હે જગતના નાથ, મારું બાળક સદબુદ્ધિ, હિંમત અને કરુણા દ્વારા શ્રેષ્ઠ વ્યક્તિ બને અને આપના આ દિવ્ય સંસારની સેવા માટે સમર્પિત બને. જ્યારે હું આ બાળકને આ દુનિયામાં આવકારવાની તૈયારી કરું છું, ત્યારે તેને આપના ચરણોમાં અર્પણ કરું છું. તમારી આ દિવ્ય ભેટ સ્વરૂપ મારું બાળક બધા માટે આનંદ અને ખુશી લાવે તેવા આશીર્વાદ આપો. હે પ્રભુ, આપના વિશાળ ફેલાયેલા હાથના આલિંગનમાં મારા બાળકને લો. દુનિયાની તમામ નકારાત્મકતા, ખરાબ નજર અને નુકસાનથી તેને બચાવો. તેનું રક્ષણ કરો. તેના જીવનની રથયાત્રામાં આપના આશીર્વાદ એક દિવ્ય સારથીનું કામ કરે. સત્ય અને સદબુદ્ધિ તેના જીવનનું અભિન્ન અંગ બને. વર્ષા ઋતુના આ સુંદર દિવસોમાં હું આપને દિવ્ય આશીર્વાદ અને અનંત કૃપાના અનરાધાર વરસાદ વરસાવવાની પ્રાર્થના કરું છું. હે જગદનિયંતા, બ્રહ્માંડ નાયક, અમને આપની શરણમાં લો. અમારી રક્ષા કરો. અમને આપની કૃપા અને આશીર્વાદથી લાભાન્વિત કરો. એવી આપના ચરણોમાં પ્રાર્થના છે. અમે આપના શરણાગત છીએ. હે પ્રભુ, સદાય અમારી સાથે રહો. જય જગન્નાથ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તમારા બંને હાથની હથેળી ઘસી ખૂબ જ પ્રેમથી જે પ્રાર્થના કરી છે તેની ઉર્જાને ધારણ કરેલી આ બંને હથેળીઓ આપની આંખ ઉપર રાખો. આંખને તેમાં જ ખોલ બંધ કરો. ફરી એક વખત બંને હાથની હથેળી ઘસી ચહેરા ઉપર અને પેટ ઉપર લગાડો. ભાવ કરો, પરમાત્માના દિવ્ય આશીર્વાદ તમને અને તમારા ગર્ભસ્થ બાળકને મળી ગયા છે. તેવા દિવ્ય ભાવ સાથે આજે આપણે
આ વિષયને અહીં જ સમાપ્ત કરીએ છીએ. આપ નવા કયા વિષય ઉપર વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટમાં અચૂક જણાવજો. ફરી મળીશું આવા જ નવા વિષય અને નવા વિડીયો સાથે. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.